ઉના તાલુકાના માણેકપુર ગામમાં રાઠોડ ભાવેશભાઈ નાનુભાઈ હૈદરાબાદ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન માણેકપુર પહોંચતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં આર્મી જવાન ભાવેશભાઈના પરિવાર દ્વારા સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ગામના દરેક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે જ બસ સ્ટેન્ડથી એમના ઘર સુધી ડીજેના તાલે વાજતે ગાજતે ભારત માતાના નારા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ અને યોગેશભાઈ શિયાળ અને બીજા યુવાનો દ્વારા શુભેચ્છા પાઠવી હતી। ગામના દરેક લોકોએ રાઠોડ ભાવેશભાઈને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। આજરોજ માણેકપુરનું ગૌરવ એવા શ્રી રાઠોડ ભાવેશભાઈ નાનુભાઈ કે જેમણે આર્મીની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી અને ગામનું છે એ ગૌરવ વધાર્યું, તેમજ એક સક્ષમ કહેવાય એવા આપણે ભારતીય ડિફેન્સ એટલે કે ભાઈ ડિફેન્સ મિનિસ્ટરી અને ભારતીય સંરક્ષણ દળને છે એ મજબૂત બનાવવા માટે કે જેઓ છે ખાસ કરીને કહેવામાં આવે છે કે ભાઈ જે ભાવેશભાઈ છે તે સતત માટે મહેનત કરી અને પોતે છે એ બાળપણથી જ આર્મીમાં જવાનું સ્વપ્ન છે તે કેળવ્યું હતું અને તેઓ છે તો કે ભાઈ પોતાના અભ્યાસ દરમિયાન છે એ પોતાનો ગોલ એટલે કે લક્ષ્ય નક્કી હતું કે પોતે છે એ આર્મીમાં જઈ અને દેશની સેવા કરવી છે। એના માટે છે પોતે તો કે અભ્યાસની સાથે છે આર્મીની છે ટ્રેનિંગ કરી એટલે કે એના માટે છે એ મહેનત કરી, રનિંગ કરી અને લેખિત પરીક્ષા પાસ કરી અને તેઓ છે એ આર્મીની છે આજે તો કે ભાઈ ટ્રેનિંગ પૂર્ણ કરી માણેકપુર ગામે છે પરત ફર્યા છે અને આ માટે છે સમગ્ર માણેકપુર ગામ છે એ ઉત્સાહ અને આનંદ સાથે છે એ ધામધૂમથી એના સામૈયા કર્યા અને આ તકે છે એ માણેકપુર ગામના સમગ્ર યુવાનો અને ભારત દેશના તમામ યુવાનો અને વડીલોને એક વાત કહીશ કે આજનો જે યુગ છે ખરેખર ભારત દેશ માટે તો કે ભાઈ આધુનિકતાનો યુગ છે, પરંતુ એની સાથે ભારતના જે બાહરી દુશ્મનો છે એનાથી બચવા માટે તો કે ભાઈ આવા જે ખરેખર સૈનિકો છે એમના માતા પિતાને ધન્યવાદ આપવો પડે। કારણ કે આજે છે લોકો શું કહે છે ભાઈ કે પોતે ડોક્ટર, એન્જિનિયર, ક્રિકેટર બનાવવા માંગે છે, પરંતુ ખરેખર દેશના मारू नाम राठौड़ भावेश भाई नानू भाई से मैं हैदराबाद आर्टिलरी सेंटर हैदराबाद में ट्रेनिंग करी से मारू नानपणथी सपनु हतुं के हूँ आर्मी में जॉइन थाव अने हूँ मारा माता पिता, फ्रेंड्स अने गामजनों ने आभार मानु छुं। आज रोज अमरा गामनी अंदर माणिकपुर गामनी अंदर गौरवनी वात कहीए तो एमां भावेशभाई नानूभाई राठौड़ जे आजे आर्मी नी अंदर सफलतापूर्वक ट्रेनिंग पूर्ण करी ने अमरा गामनी अंदर आजे आगमन थयुं छे। तो सौ गामना लोको, युवानो, वडीलो, तेमना माता पिता अने सहपरिवार साथे सौ लोकोए सामैया राखेला अने धामधूमथी अमने सामैया अने सन्मान साथे ते घरे पहोंचाड्या। तेमज आजनी वात करीए तो अमरा गामनी अंदर अत्यारे दिवसे ने दिवसे युवानो छे ते आर्मीनी अंदर जवा माटेना सपना जोता होय अने ते सपनाना साकार करवा माटे रात दिवस मेहनत करता होय। तेमांथी जो अमे कहीए तो आज भावेशभाईए पण खूब मेहनत करी, एना माता पिताए पण मजूरी करी अने एमने भणावी गणावी अने अत्यारे तेमने आर्मीनी अंदर जे नौकरी करी अने ट्रेनिंग पण पूर्ण करी आजे घरे आव्या त्यारे कहेवानुं मन थाय के जे सपना जोवे छे तो तेना माता पितानो एमां अहम भाग होय छे अने माता पिता छे ते तेने हमेशा माटे समय आपता होय छे, पैसा आपता होय छे, खर्च करता होय छे અને તેને સંપૂર્ણ રીતે સ્વતંત્ર રાખતા હોય કે તારે જે પણ ભણી ગણીને આગળ વધવું હોય અને જે પણ કરવું હોય તે તું કરી શકીશ। તેના માટે માતા પિતા હંમેશા મજૂરી અને મહેનત કરી અને બાળકોને ભણાવી અને આગળ વધારતા હોય છે। તેમાં આજે ભાવેશભાઈના માતા પિતાને હું ધન્યવાદ આપું કે તેમણે રાત દિવસ મહેનત કરી અને તેના પુત્રને આજે આપણે ભારતના સૈનિક તરીકે અને દેશના સીમાડે જે રક્ષણ કરી શકે ને આપણે શાંતિથી અહીંયા સૂઈ શકીએ तेना माटे आज अपना गाम में माणेकपुर गाम में आज अपने भावेशभाई नानूभाई ट्रेनिंग आर्मी नी ट्रेनिंग पूरी करीने आवी रह्या छे तेनुं आगमन अने एनुं स्वागत आज गाम लोकोए उत्साहथी अने भावथी कर्युं छे अने आपणे गाम लोकोने एम कहीए छीए के बीजा लोको छे जे युवानो मेहनत करे छे एने एक आपणे माणेकपुरनी अंदर लाइब्रेरी खोली पण आपेली छे, एना माटे वांचवानी पण व्यवस्था करेली छे अने ग्राउंड छे ए पण आपणे एने पूरतो ट्रेनिंग करी के दौड़ करी के एना माटे पण आपणे एनी सुविधा करेली छे। आपणे आवा ज लोको छे एने पण आपणे एने साथ अने सपोर्ट देवो जोईए, खास करीने के आपणा गामनुं गौरव वधे अने नाम वधे एना माटे थईने आपणे जे युवानो छे तेने आपणे